सनातन धर्म की जय। गिरनारी महाराज की जय। शक्ति माता की जय। रामदेव जी महाराज की जय। भारतनी नारी शक्ति नो जय। धारेला आदरणीय सौ वंदनीय हरिगुरु संतो नो जय। समस्त દરજી સમાજ અને એમના વડીલો આગેવાનોનો જય। આજના આપણા મંગલ અવસરમાં અમારે આદરણીય ધનજીરામ મહારાજના આમંત્રણને માન આપી અને આ ધર્મ સભામાં જેમના પાવન પગલા થયા છે એવા સૌ આદરણીય સંતો મહંતો વડીલો ભાઈઓ બહેનો અને દીકરીઓ સમયનું કામ કરે જ અને એટલા માટે શિક્ષણ વિજ્ઞાન ભૌતિક સગવડતાઓના સાધનો માનવ જીવનને આમ સમજો તો પોગલું બનાવી દીધું છે। ધરો એવું નોકરી આવ્યો ત્યારે 1970 ત્યારે ધનજીભાઈ મહારાજ, દલપતરામ મહારાજ, પૂજ્ય અમારે આદરણીય મહારાજ શ્રી, આ બધા અમે ભેગા સાથે નોકરી કરતા હતા। વાવના ભીખા બાપાના 2 દીકરા હતા, લવજીભાઈ ને પરસોત્તમભાઈ। એ જીપ લઈને અમારા તો દૂધ આપવા માટે આવતા ધરોઈ કોલોની। ત્યારે રસ્તા નહીં, સરતાનપુર વાળા કોંજીભાઈ ચૌધરી સાહેબ અમે એક જ ઓફિસમાં સાથે નોકરી કરેલી। ત્યારથી હું આ એરિયામાં છું। હું ચાલતા આવતો ધરોઈથી અહીંયા આ ભક્તિની લાઈન શીખવા માટે ધનજીભાઈના પપ્પાના ત્યાં લીલા બાપાની પાસે હું શીખવાતો નીલો સંપ્રદાયમાં ભણેલા હતા। અને નવાવાસમાં એમના ઘરના સામે એક મોમેડિયન કાકાનું ઘર હતું। એ બધું માટીના ઘર હતો બધા। આ કાળુભાઈને ખબર છે, માટીના ઘરોમાં બધા હું ફરેલો છું એ વખત। વાવ, સતલાસણા, વઘાર, તારંગા, ડભોડા, પછી તો ગુજરાતના કોઈ ગામ ખાલી નહીં કે જો હું ના ગયેલો। આ ત્રિભુવનભાઈ મિસ્ત્રી સતલાસણાથી આવ્યા છે, બહુ
20 વર્ષના હતા ત્યારથી હું સાથે હતો અને અત્યારે પણ સાથે છું. બધા જ મારા નજીકનો વડીલો બધા મને ઓળખે છે. યંગ જુવાન વર્ગ, યંગ જનરેશન નહીં ઓળખતું બરાબર, પણ આ સમાજમાં વ્યસન મુક્તિનું કાર્યક્રમ 40 થી 50 વર્ષ પહેલા જે અમે ચાલુ કર્યું હતું અને એનું પરિણામ અત્યારે દરેકના ઘેર સફેદ ગાડીઓ આવી તમારા દેખાવામાં. અમે શું કર્યું એ કહેવા નહીં આવ્યા અત્યારે, પણ આપણા બધાનું જીવન ધન્ય બની જાય એટલી ટૂંકી વાત કહેવામાં આવ્યો છે. COVID-19 2021 WHO સંસ્થા દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મારું બહુ મોટું સન્માન થયેલું છે આખી દુનિયામાં. ગ્લોબલ એવોર્ડ વિજેતા છું હું 2024. ભણેલો ગયેલો છું, પેન્શનર છું, મોટો જમીનનો ખાતેદાર છું. દીકરી એક સંન્યાસી છે, જુનાગઢ આશ્રમનું સંચાલન કરતા હતા. એવો રણુજા ગઈ સાલથી નવો આશ્રમ બનાવ્યો છે, એનું સંચાલન કરે છે વિશ્વભારતીબેન. કોઈને પણ રણુજા જવાનું થાય, બીજનું હોય, કોઈ બીજવાળા નહીં આવતા, એવા કોઈ પણ જવાનું થાય તો દિશા ધર્મશાળાની જોડે આપણે વિશાળ પાયા ઉપર આયોજન કરેલું છે અને એકી સાથે 1500 માણસો હાલ રહી શકે એવી સ્થિતિ વાળી ત્યાં ધર્મશાળા આપણે ચાલુ કરી દીધી વિના મૂલ્યે. એક નવો પૈસો તમારો કોઈ ના લે. ચાનો, દૂધનો, કોફીનો રહેવાનો એકવાર ટેસ્ટ કરી આવજો. જુનાગઢમાં 1990 ચાલે છે. વડાલીમાં પણ આપણો આશ્રમ છે, ત્યાં દર શનિવારે 1000 થી 1500 સિનિયર સિટીઝનો આવે છે અને 156 શનિવારે એડવાન્સ જમણવારાના છે. એટલું સારું સંચાલન ત્યાં ચાલે છે. બધા ગાવાવાળા, વગાડવાવાળા બધા બેઠા ને, બધા મારા નજીકમાં છે. મહારાજ બ્રહ્મદેવ મહારાજ સાહેબ, મોકળીથી હું અંબાઈ ઘડા ચાલતો ગયેલો. 200 એ વખત 200 હતી, બીજું કશું સાધન જ નથી. તો રસ્તા તો પછી થયા. સતનાસના વચ્ચે ને ધરોઈ વચ્ચે જે ભોખર તોડીને રસ્તો બનાવ્યો ને એ અમે આવ્યા પછી બનાવ્યો. નહીતર પછી અત્યારે હાલ પેલા લીલી વાડીઓનો અભાવ રૂપિયા નહીં તો ચેટલાને લૂંટી લેતા આદિવાસી. અત્યારના સતનાસણામાં ચેટલા એક રથડી પડેલા એમને જોયેલું છે એવું બધું. એટલે સૌને મારી વિનંતી છે કે આ માણસનો જન્મ મળ્યો છે, વારે ઘડીએ નહીં મળે. કેટલાય જન્મનો પુણ્ય ભેગા થયા છે ત્યારે તમને આ માણસનો જન્મ મળ્યો છે. જન્મ લેવાનો, મોટા થવાનું, સારું કમાવાનું, સારા બંગલામાં રહેવાનું, એસી ગાડીઓમાં ફરવાનું, ઓફિસમાં બેસવાનું અને ગમે ત્યાં ગમે તે ભરી જવાનું, એટલા માટે માણસનો જન્મ મળ્યો નથી. મીરાબાઈને રાણાજીએ કીધું હતું, મીરા તારા પગમાં હીરા પન્ના મોતીની મોજડી પહેરાવું. ત્યારે એને કહી દીધું હતું, રાણા એ તારા હીરા પન્નાનો રાજ છે ને, રાજમહેલ, એ તો મારા ભગવાનના નામની આગળ આ જમીન ઉપર પડેલી ધૂળ સમાન પણ નથી. અને બાપુ ભગવાન મળ્યા હોય કોઈ દાડો કોઈને એવું કીધું ભગવાન 100 વીઘાનો બેલી, 100 વીઘા વાળાનો, ફેક્ટરી વાળાનો? ભગવાન કોનો બેલી છે? ગરીબોનો બેલી છે. એ તો સુદામાના તોલલા ખાય. એ તો કદાચ સબરીને હેઠો બોરે ખાય. અને સામે ઋષિમુનિનો આશ્રમ હતો ને કેટલાય વિદ્યાર્થીઓ હતા ઉત્તમ કોટીના, પણ કોઈનો ભગવાને પ્રસાદ નહોતો લીધો અને સબરીનો પ્રસાદ લીધો. પણ એની ભાવના અર્પણ કરવાની હતી. આપણે ભેગું કરવું નથી, પણ ભેગા રહેવાની ભાવના રાખ તો બેડો પાર થઈ જશે.
સાંજ પડે તમારા 2-4 ભાઈઓ હોય, કુટુંબ હોય, માતા પિતા હોય, અને બધા જ ભેગા બેસીને તમે એક ઘેર પ્રસાદ લો તો માની લેવાનું કે હાલ તમારા ઘરમાં સતયુગ છે જ, કલયુગ આવ્યો જ નહીં. એટલા માટે તમે તો બધા વેલ એજ્યુકેટેડ છો, બહુ વધારે કહેવાની જરૂર નહીં. બધાને બધી સમજણ પડે છે અને મને સમજણ પડે છે. દર શનિવારે 1000 સિનિયર સિટીઝન મારા આશ્રમમાં આવું મને ખબર નહીં પડતી હોય તો આના છોકરા કેટલા પૈસાદાર નથી. બધા ગાડી લઈને મેળવા આવું, પણ છોકરાને ધનમાં દાખલ કર્યા છે, ધન આપ્યું પણ સંસ્કારો ના આપ્યા, એટલે અત્યારે આશ્રમમાં રહેવાનો દાડો આવ્યો. એટલે બધા હું તો ક્યારેક કહું છું, જાહેરમાં કહું છું કે બાપા તમે 1000 જણા અત્યારે સાંભળો છો, તમારા દીકરાના બાળકો દાદાની પાસે હોય અને દાદાને પાછું ભેજ વાલું હોય, અહીંયાના છોકરાથી રમાડીને ધરાણા નહીં, હવે છોકરોના છોકરા રમાડવા માંડે, વગળી વળગાડી વળગાડી સાયકલો ઉપર રોડો ઉપર ફેરવવા માંડે, તો તમારા છોકરો મોટા કર્યા છે, તમે ધરાણા જ નહીં. તો હો રાખતા આપણી ના નહીં, પણ તમારા બાળકના કાનમાં દરરોજ તમે કહો કે બેટા તારા મા બાપની સેવા કરજે, હો તારા મા બાપની સેવા કરજે. આવું તમે 5-10 વર્ષ સુધી કહેશો ને તો એ દીકરાને કે દીકરીને મંત્ર થઈ જશે. અને મા બાપને આશ્રમમાં મૂકવા જશે નહીં. મા બાપના આશ્રમમાં મૂકવા જતું હોય કોઈ તો વધારે ધનપતિ માણસોના મધર ફાધર આશ્રમોમાં છે. આ છોકરીઓ ભલે ગોતા બપોરના બાવળિયા સોયલે પેલા કેબમાં પાણી લઈને પીવે ને, પણ એના મા બાપને આશ્રમમાં ના મૂકે. એના લોહીમાં સંસ્કારો છે, અને આપણી પાસે ગમે એટલું ધન હોય પણ સંસ્કાર વગર શું કરવાનું? ગમે એટલી આપણે વિદ્યા ભણ્યા હોય ને તો 60 વર્ષે વિદ્યાની શિક્ષણની ઉંમર પૂરી થઈ જાય, 58 વર્ષ હોય એટલે સરકાર ઘાટી મેળે જતા રહો. અને મા બાપના આપેલા સંસ્કારો હશે ને તો તમારો છેલ્લો શ્વાસ હશે ને ત્યાં સુધી તમારી સાથે રહેશે અને તમારા જીવનને ધન્ય બનાવશે. બાળકને ઘોડિયામાં હેઠતું હોય તો એ ઘોડિયામાં કે તેના હમો ફોટો રાખો તમારા દાદા દાદીનો, અંબાજી માનો, સતી માનો, શીખો તમે હજુ લાઈ તમે જે માનતા હોય એનો ફોટો રાખો. પણ એવા ઘરમાં વિભક્ત ફોટા ન રાખો. તમારા ફોનની મોબાઈલની સ્ક્રીન ઉપર એવા ફોટા ન રાખો કે જેના ખોલતોની હાથે દર્શન થાય તો 3 દાડા સુધી હારી ચાય ના મળે. એવાને શું ફોટા રાખો છો? તમારા ઘરમાં કોઈ તમને વાલું જ નહીં, તમારા ઘરવાળા વાલા નહીં, તમારા ઘરવાળી વાલી નહીં, તમારા માતા પિતા વાલા નહીં, એનો કોઈ ફોટો તમે રાખો. પણ આ બધું ચેરિટી ડિઝાઇન સેટ હોમ આપણાથી શરૂ કરવું પડે, બીજાને કીધે મેળ ના આવે. આખી દુનિયા બગડી ગઈ, આખી દુનિયા બગડી, દુનિયા હો બગડી ગઈ, તું સુધરી છે એટલે હોમો એક તો ઓછો થાય. પણ આપણે કેવું નથી, આપણે આચરણ મૂકો. બહેનોને પણ મારી ખાસ વિનંતી છે કે શિવાજીની બાએ શિવાજીને એવું દૂધ પાયું હતું, શિવાજીને એવા સંસ્કારો આપ્યા હતા કે આખા હિન્દુસ્તાની સંસ્કૃતિને અત્યારે આપણે ભજન કરી રહ્યા ને મહારાણા પ્રતાપ ને શિવાજી છત્રપતિની દેણ છે સાહેબ, તમે ભજન ન કરી શકો. એવા સંસ્કારો આપો તમારા બાળકોને. શું ઘોડિયામાં હોય ને ખોળામાં હોય તે બાવો આવ્યો હોઈ જાય, બાવો આવ્યો હોઈ જાય, પછી બાવો આવે તો છોકરો પગે લાગો આવવામાં હોય ઓપડે વળગાડી તમે આવો, છોકરો બૂમ પાડીને દોડીને જતું રહે. ત્યારથી તમે બીક ગાલી છે કે બિલાડમાં આવ્યા, બિલાડાથી બિયાય પછી રાત્રે 1 કરવા જવું હોય તો 12 તો થાય પડવાનો. રાતનો 1 વાગે આ બસ સ્ટેશન વાવના ઉતરો તો પછી હું એકલો આવી કે ફોન કરી સાથે બોલાવો. એટલે એવું બાળકને કોઈ પણ ડર ન રાખો. કેમ મોટી દાઢી હોય તો મહારાજની ફટલાઈ પકડી રાખે, એવું પાવર્સ તમે એને ઉમેરો. તમે અહીંથી ભજન કરીને જાઓ અને રોડ પર હડકાયું કૂતરું આવે
તો પેટી બાજુ લઈને વગાડવા બેઠો ને પછી બોલો જય રામ શ્રી રામ તો મિલે? પેટી બાજુ મંદિર નહીં વગાડવાનો, પોણો લેવો પડે, એ નથી ચાલે એવું. તો પછી રમવાનો સરહદ ઉપર ના મોકલે, ભજન વગાડીને પેલા સમજાવે. તો એકે પાછા ના આવે. એટલે જો જેનું નથી પારખ્યું થયો ત્યાંનું શું કોમ છે, ધોબી વસીને શું કરે જો નાગા બાવાનું કોમ છે. એ કઈ સ્ત્રીની દુકાન શું કા ખોલે કહો? એટલે મહાત્માઓ આજે ખૂબ વધારે છે આપણા ઓગણે. એ બધા જ અમારી સાથે જ છે, અમે બધા સાથે છીએ, એકબીજાના પૂરક છીએ. પણ મારી ઉંમરના આખા ગુજરાતમાં અથવા તો ઉત્તર ગુજરાતમાં જે મારી સાથે સંત અને સાધુ સમાજ હતો એમાંથી ફક્ત 2 થી 3% જ માણસો બીજા બધા ઉપર જતા રહ્યા. મને 77 વર્ષ થયા. એટલે સૌને મારી વિનંતી છે, સમાજના આગેવાનો એ વડીલો પણ વધારે છે, દરજી સમાજને એમને પણ હું મારા વંદન કરું છું. અને અહીંયા આપણા ધર્મશાળાનું સંચાલન કરતા ને જોઈતારો મારા વરેઠાવાળા, એ વરેઠામાં રહેતા ત્યારે હું એમના ઘેર જતો. પછી ધરોઈ કોલોનીમાં શિવા બાપા હતા દરજી, એ શિવા બાપાએ અને જોઈતારોને તેઓ પછી દુકાનો 2 બનાવી એ વખત 70-75માં. અને ત્યારથી હું આ સમાજની સાથે છું. કાળુભાઈ, ભંજેભાઈ મહારાજ, આ બધા હું અત્યારે તમારી સાથે જ છું. મારા લાયક કંઈ કામ હોય તો કહેજો. રણુજા આવવાનું થાય, જુનાગઢ આવવાનું થાય, વડાલી આવવાનું થાય તો જરૂર આશ્રમમાં પાવન પગલાં કરજો. તમારી સેવાની તક અમને આપજો. મારો અવાજ તો બહુ ચાલતો નથી, પણ ચાલે તો હું એક લીટી કહી દઉં છું. આવી જાય જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની. જિંદગી જવાની ભાઈ નથી રહેવાની, જિંદગી જવાની ભાઈ નથી રહેવાની. જોજે જિંદગી જવાની. કરોડો કમાયો ભાઈ ના ધરાયો, કરોડો કમાયો તોય તું ના ધરાયો. ગરીબોના ગળા કાપી પાપરે કમાયો, ગરીબોના ગળા કાપી પાપરે કમાયો. શિયાળામાં 5-5 કિલો ઘીમો મેથી બદલનો ગુંદ બોધીને ખાવો તોય જવાની, ચટણી ગોટા ખાવો તોય જવાની, એસી ગાડીમાં ફરશો તોય જવાની, અને પોહ મહિનાનું રાડાનું પોણ કરશો તોય જવાની. જઈ તો જઈ, પણ ઘણા ભાઈના ઢેટણ વસોડી નાખે. જો હમણાં મોપો કે તળી ગયો હતો. જઈ તો જઈ, પણ ઘણા ભાઈઓના દોધ પાડીને જઈ. અત્યારે બાજરીના રોટલા ને ગાંધી સાહેબ ઉઠા ઉપર લબડેલું છે ને, આધાર કહેવાય. ફકમ ફકા ઉડાડી રહ્યા. આ તો હોર ના રાખે ને કોકના હમું બોલે તો કોકને મોઢું ધોવા પાણી લાવવું જ ના પડે. અને 2 કિલોમીટર દેખાતું હતું, પણ અત્યારે લાખ રૂપિયાની બેહાવો તો આમ કરો કાનું પાડું આવ્યું, એનો પાડો થઈ ગયો. પણ જો ભગવાનના નામો સારા કામમાં એનો હાથ કબો થતો નથી. 70, 80, 90 વર્ષ થયા, બાપા બેહર્યા હોય ને સાહેબ તો નાની બહુને ખાવા આપ્યું હોય, ખાઈને તૂટેલી
ખાટલી પાણીની બાટલી દવાની બાટલી 1-1.5 ફૂટની ઢોકલી લઈને બેસી રહ્યા હોય અને જો સાહેબ ઘરમાં કૂતરું આવે ને તો એ 70-80 વર્ષના બાપાએ ઢોકું લઈ અને સોસાયટીના નાકા મિલે એવું કૂતરાને એટલે આખી સોસાયટીનો કૂતરો હોતો નાકા મીટિંગ કરી એક આ ડોહો મરી ગયો હોત તો સારું હતો તો રોટલો ખાવા દેતો નહીં તો તાણ તમે આવા કોક રહી જાઓ તો લગીન સુધરજો અને કૂતરો ઘરમાં જવા દે રોટલા ખાવા દેજો ને કે આ તો ઘરવાળા તો તમને જો એની ખબર જ નહીં આ તો તમારી વાટ જોઈ નથી 12મું કરવાની ઘરમાં ખૂણો ખાલી કરવાની એટલે એવું ના માનતા કે મારા વગર કશું ચાલવાનું નહીં એવા તો કેટલાય જતા રહ્યા મળી બદનામ એ જગતમાં અહીં પછી નાસી ગયા થઈ શું વળે જુલમ ગુજાર્યો આ હાથે પછી વનમાં બેસીને હર હર કર્યાથી શું વળે સુકાણો માલ દુનિયાનો પછી વરસાદ થયાથી શું વળે વિચાર્યું નહીં ભરપૂર જવાનીમાં પછી કઈપણમાં મંદિરનો પગથિયો તોડવાથી શું મળે ધન માલ મેળવ્યું છે તમે વિશ્વ તણું એક પ્રભુનો પ્રેમ બાકી છે ગણી લેજે તારી જિંદગીના સરવાળા એક આત્માની ઓળખાણ સિવાય બધા બાદ બાકી છે સનાતન ધર્મ કી હરિગુરુ સંતો